ખોજા ટીવી રેડિયોના માન્ય સાંભળનારાઓ, હવે હું તમને લે જોર્નાલ de Lille છાપા તરફ લઈ જાઉં છું. જો કે બંને છાપાઓ, લે જોર્નાલ de Lille અને le quotidien, એ બંનેમાં લગભગ નવીન એક બરાબરના જ હોય છે, પણ કોઈ ફેરફાર સાથે અથવા બીજા કોઈ વધુમાં. ગઈકાલ તમને આવી ધેમ્પો વિશે મેં વાત કરી હતી. આજના લે quotidienમાં પણ આવી ગયું છે અને જોર્નાલ de Lilleમાં પણ વાંચવા મળે છે, પાજ 9 ઉપર, 9 નંબરના પેજ ઉપર, જે તમને બે શબ્દોમાં કહી આપું છું. ગયા સોમવાર તારીખ 19 ઓગસ્ટના 19 ઊતના બચ્ચાઓ સ્કૂલમાં દાખલ થયા. તેમની પાછળ ઘણો ખર્ચ સમાયેલો હોય છે, એ તો ન્યાયની વાત છે. હવે આપણા ભ્વાત પોસ્ટાલની અંદર આવી ધેમ્પોઝિશન પણ આવીને આપણને સલામ કરી રહી છે. 450,000 ફોયે, એટલે 4.5 લાખ ફેમિલીને આ કાગળ મળવાના છે, આવી ધેમ્પોઝિશન. પણ 1,30,000 ફેમિલી, 130,000 ફોયે ને એમ્પો ભરવાનું રહેશે. બની શકે છે કે ઘણાને અચંબો થાય, અજબ થાય, સરપ્રાઈઝ થાય. જેવી રીતે કે એક માણસ કહે છે કે દવા બધી સરખી જ હોય છે, ઘણી વધારે રંગમાં શોભીતી હોય પણ અંદરમાં હંમેશા કડવી જ હોય. દવા ઓગાળવાની છે, એમાં કોઈ શંકા નથી. જેવી રીતે એક સ્ક્રૂ કહેતા એક વીસ હોય છે. ઘણી વસ્તુઓમાં, ખાસ કરીને મોટરમાં, વીસનો વપરાશ થતો હોય છે. વીસને સેરે કરવામાં આવે, ટાંટ કરવામાં આવે. કોઈ વીસ એવા હોય કે જેને 120 કહેવામાં આવે છે. મેકાનિશિયન લોકો તરત સમજી લેશે. એક તરફ માણસો પોતાને એમ્પો અદા કરશે અને બીજી તરફ સરકાર આવતા વર્ષ માટે એમ્પોનું 20 તૈયાર કરશે, કારણ કે આવતા વર્ષે એમ્પો વધવાના છે, તે ખાતરીપૂર્વક છે. પાજ 50 નંબરના પેજ ઉપર લે જોર્નાલ de Lille તંદુરસ્તીને લગતા એક સમાચાર આપે છે કે એક દવા જેનું નામ વોલ્ટારેન છે. ઘણા લોકો આ દવાને ઓળખતા હશે. વોલ્ટારેન અને વધુ ભાગે શરીરના દુખાવામાં તેનો વપરાશ થતો હોય છે. વોલ્ટારેન અથવા તેના જેવી જેનેરિક, જે બદલીમાં આપવામાં આવે છે, જેના જુદા જુદા નામ હોય છે, તે દવાનો ડોક્ટરો ઓછા પ્રમાણમાં બીમારોને આપે. એ દવાનો ઓછો ઉપયોગ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવે છે. એનું કારણ ફક્ત એટલું જ છે કે તે શરીરમાં ખૂનને નુકસાની પહોંચાડે છે. એટલે એક દવા એક બીમારીને સાજી કરી છે, તો એક બીજી નવી બીમારી જાગે છે. જોર્નાલ de Lille પાજ 52 ઉપર, એટલે 52 નંબરના પેજ ઉપર, 52 નંબરના પેજ ઉપર એ જોર્નાલ de Lille જણાવે છે કે જે દિવસે હુસ્ની મુબારકનો કેસ ચાલશે, તે જ દિવસે ફ્રેર મિઝુલમાનો લીડર અને તેના બે સાથીઓનો કેસ પણ સામે મૂકવામાં આવશે, કારણ કે આ બંનેના શિરે આવે છે કે તેઓ ખૂન માટે લોકોને ઉશ્કેર્યા હતા. જ્યારથી આ લોકો પકડાયા છે, આ 3 માણસો, ખાસ કરીને તેનો સરદાર, ત્યારથી મોહમ્મદ મોર્સીના પક્ષના લોકોનો જોશ તૂટી ગયો છે અને બહુ જ થોડા માણસો રસ્તામાં ઉતરે છે. આજ શુક્રવારના, એટલે આજના દિવસે જ્યારે હું તમારી સામે બોલી રહ્યો છું, તેઓ અજમાવવા ચાહે છે કે વસ્તીને બોલાવે અને શહીદોનો જુમ્મા, વાંદરોદી દે માર્તીર તરીકે આજના દિવસને ઓળખવામાં આવે અને વસ્તી રસ્તા ઉપર એકઠી થાય. કેટલી વસ્તી આવે છે, કેટલી જમા થાય છે, શું એનો કોન્સિક્વન્સ છે, એ આપણે આવતાના મીનમાં જાણી શકશું.
બસ આ થોડા નવીન જુર્નાલ દ લીલમાંથી પેશ કરી આજનો રિવ્યુ ધ પ્રેસ અહીં સમાપ્ત કરું છું. અને ઇન્શાઅલ્લાહ આવતા સોમવાર અગર જિંદગી રહી તારીખ 26 ઓગસ્ટ વેન્સિસ ઉતના સોમવાર તારીખ વેન્સિસ ઉતના ફરી આપણે મળશું. ત્યાં સુધી ખુદા હાફિઝ અને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ.